પાણી તો નાખો પેલા. એવું ન હોય. આજ પપ્પાને અલગ છે. તમારે કઈ નથી બોલવાનું આજે. નહીં પપ્પા? પપ્પા યસ પાણી નાખું પછી ખબર પડે લીંબુ કેટલા જોઈશે. બસ ઓય આખી બોટલ ઠલાઈ નાખી. અમારે પીવાનું શું કરવાનું? હજી કેટલો રસ છે આમાં. દબાવો ને નો કઈ થાય. અમરે જરાક નમક જોઈએ. નમક ગયા પપ્પા લીંબુ શરબત બનાવી રહ્યા છે મિત્રો ને મમ્મી એ નાખી રહ્યા છે નમક. બીજા કેમ નાખે? ત્યાં રે અંદર ડોલમાં. વાહ ભાઈ વાહ बहुत ही बढ़िया. બસ પપ્પા ઓલું ક્યાં સિકંદર ફિનિશ થઈ ગયું છે. છે પડે એવું કરવું પડે. એને જમાવું પડે. જમાવો એને રાખવું પડે. તો રાખો રાખો. ચકુડી ના મને ઓલું લેવું હોય ગુલાબ વાળી એક બોટલ લેવી દૂધનો પીવા હોય. કોઈ બીતું નથી. હવે ધીમે ધીમે કાંઈ નાની બોટલ લઈશું તો ખરી. હા એના બે વાટકા ભલા નાખો. આ તપેલીમાં ને એમાં કરો. એવું ના કરે વાત કે ના એ શું કાટલે તો એ ઓલું હતો દાણો કેટલું નાખો ચકુડી નાખો. પીતા નથી પછી બગડી જાય રમો થઈ લાવ ને ભાઈ લગભગ લીંબુ જોઈશે હજી. લાવ તો કાપતો તો. વાહ મસ્ત રેડી. હા તો બધો ગ્લાસ કરી લાવ જો આ છે આ નાખો હજી જાજુ ઓલું થશે ફૂલશે બહુ. હા જો આ છે ચિકન ના છે સિકંજી આ ગુલકંદ નહીં ગુંદ કતીરા ગુંદ કતીરા ગુંદ કતીરા. ના ઓલી સિકંજી ગુંદ કતીરા કહેવાય. આ ગુંદ ઓલું બીજું કહેવાય સિયા સીડ કહેવાય ચિયા સીડ્સ. આપણે સિકંજી કહીએ. અને બારે રાખવી જોઈએ ફ્રીજમાં હા તો બહાર રાખો. ગાઈસ હજી થોડી થોડી તો ખાંડ હે ને ગળી પણ નથી. આને બહાર ના લાગે બહુ. એ તો હું મારા નાખું છું. નથી એ બહાર લાગશે હજી. હા ઓલું હા લીવરમાં દઈ ગયું. હમણાં 5 મિનિટ કમો એટલે હમણાં થઈ જાય આખી. મેં કીધું પાણી ક્યાં ચાલુ થયું? આકા એટલા બધા બબલ્સ આવી ગયા. જો કેવા જાય હાલો નાસ્તો કરી લો. એમ કરો ને પૂરા? पापा जी वो ग्लास मुझे दे दो. पापा जी वो मुझे ग्लास दे दो. वो नहीं पापा नो ग्लास पूछो बड़ा ग्लास दो. मेरे को डालो इसमें. हाँ डालो बस बस. થોડુંક નાખી દે. બસ બસ બસ. એમ ના કરાય બધું પ્લેટફાર્મ બગાડો. નાખો તો જી. ઈ નહીં હા. વાવ ગાઈસ શું કેવું મજા આવે ખબર. ભલે કેવો આવ્યો ગાઈસ. તો ચાલો મિત્રો ચીયર્સ. આ નથી રાખો. હા હા જો પપ્પા છોટું બની ગયા. ઓ છોટું છોટું હે કયા કાકા
કાકા રામુ કાકા. ચાલો એક વખત ખાવા આવી જાઓ. હવે તમે આવો. આના ભેગી નો મજા આવે લીંબુ શરબત પીવી. કાંઈ ન ખવાય. એ ખવાય કે ન ખવાય લીંબુ શરબત? ખવાય જ ને. આ મને એને હવે મોટા મોટા આમ લાંબા ચોરસ છે ને ડીમાર્ટમાં 2 ડબ્બા લેવાય. તો આ બધી આ તમારે એને બધું લેવું છે. DMart જ લઈ લે. ડીમાર્ટમાં એકવાર જાવું હોય. ડીમાર્ટ ની બધી એક એક વસ્તુ લઈ લઈ. એક એક વસ્તુ નથી કીધી. મને આવા ચોરસ મોટા ડબ્બા આવે મેં જોયા હતા અહીંયા. રામુ કાકા કેમ છે? શરબત પીવે. રામુ કાકા જોતા શરબત પીવે. ત્યાંથી લેવાય. ઓકે. આજથી પપ્પાનું નામ રામુ કાકા. હા, રામુ કાકા ને. મને જે રામુ કાકા કહેશે એને 2 લાખ. આવું ને હા મેં હે આવું ના મારે ક્યાં આવું હે? હું તો કહીશ રામુ કાકા. ખરાબ થવા માંડી ગયું. હારે ના. હમ. આની અંદર ઓલી ફેંટા પડી પીવે. વિવાદ ને આહા મજા આવી. રામુ કાકા આખા ગ્લાસ લગભગ થોડોક પી લીધો. રામુ કાકા નાખ્યો. ખાલી કોલ ને निकनेम कुछ लोग तो हिंदी में ब्लॉग बनाने वाले थे ना। चलो स्टार्ट करते हैं 3, 2, 1. अभी से आज से इसी वक्त से स्टार्ट करते हैं हिंदी में बोलने का. बहुत ही बढ़िया था नींबू शरबत. पापा जी को ऐसे नाटक करना बहुत ही बढ़िया लगता है, चंगा लगता है. कभी कभी और माता श्री को ये खाने बहुत ही अच्छा लगता है. क्या ढूंढ रहे हो? पानी गिरा है चमक रहा है तो क्या करें? लूच दे पोता मार दे. छोटा रामू पोता कर दे क्या दांत क्यों काट दिए? कि ना छोकरा हुए है तो किसके बच्चे रो रहे हैं? नेट में हम एक ही रहे. क्या आसपास हम अकेला नहीं रहते, आसपास सब रहते हैं. फ्लैट भाई हम अकेली रहे हैं. अकेली क्या अकेली है? अकेले थोड़े रह रहे हैं ऐसे बोला. आसपास सब रहते हैं. तो कोई बात नहीं मित्रों, बाद में मिलेंगे. हम लोग जाने वाले हैं थोड़ी देर बाद. मैं जाने वाला हूँ खेलने के लिए. ओके माता श्री. મિત્રો અહીંયા થઈ રહી છે તૈયારી. શું બનાવો છો ગીતા? સાબુદાણા વડા. હે સાબુદાણાના વડા. સાબુદાણાના વડા. Yes. વાહ. તો મિત્રો જો આવું કંઈક બને છે. હા એનું બધું બેટર ગીતા બનાવે છે સાબુદાણાના વડા. આવી જાવ ફરાળ કરવા. Yes. યા સરસ કહેવાય. આમાં શું શું પડે આમાં રેસીપી સાબુદાણા. જણાવો. હા, સાબુદાણા 3 કલાક પલાળ્યા હતા ને એમાં પલળી જાય પછી એકદમ પાણી નીતારી. પાણી તો ના રાખવું તો હું ભૂલી ગઈ બતાવતા, બીજી વાર બનાવીશ ત્યારે બતાવીશ. ને એમાં છે મગફળીનો ભૂકો આવ્યો બરાબર છે. થોડોક નાખ્યો આની અંદર છે ને બટેકા સરસ. બટેકાને શું કરવાનું? ક્રશ કરી નાખવાના. બાફીને? પછી- હા બાફીને. એમાં પછી સ્વાદનું નમક આવે ને સ્વાદવાળું ઓલા ઉપવાસી મીઠું ઉપવાસનું મીઠું એ નાખવાનું. અચ્છા પછી
લીલું મરચું, ધાણા, જીરું ને મરી પાવડર. મરી પાવડર. અચ્છા, તો ઉપવાસી મીઠું પાછું અલગ આવે એમ? ઉપવાસી નમક. હા. હા, સરસ કહેવાય. તો પછી આને તળવાની બસ ટીકીને. આરી. અચ્છા, ઓમે તળાય, આપણે સેલો ફ્રાય કરશું એટલે. આ પેન ઉપર રાખીને. હા. અચ્છા, આના ઉપર. ઓકે, તો ઓમે તેલ તો તળવું તો કમ્પ્લીટ જ છે, તળાય પણ આપણે ખાલી ફ્રાય કરવાનું. હા ફ્રાય કરશું. એટલે આમ તળવા જેવું પણ મામૂલી હા. ફ્રાય. ક્રિસ્પી થાય એકદમ. બરાબર છે, આ રીતે છે મિત્રો. તો ગીતા ફરાળ પ્રમાણે મતલબ કે આમ થોડું થોડું જેવું સમય એ પ્રમાણે બનાવે બધી વસ્તુ. ફરાળો તો ફરાળ, બરાબર. છોકરાની ખ્વાઈશ તો એવું. આ સુમિત તો નથી જમવામાં, એ લોકોને ત્યાં પ્રોગ્રામ છે કારખાને. હા, એને ઓફિસે, મોડે કારખાને નહીં, આવશે, હા. એને ઓફિસે છે. તો ત્યાં છે આજે મિત્રો. અહીં ભજીયા તો કન્ટિન્યુ ચાલુ જો. ખાલી આમ પ્રોગ્રામની તો આમ શું કે ઝલક હોવી જોઈએ કે ભાઈ ચાલો પ્રોગ્રામ કરવો જોઈએ, શું કરો તો તરત બને ભજીયા. અને અમારે ભજીયામાં ખાવામાં શોખીન એટલા બધા કે એની વાત જ પૂછવામાં બધા. અહીંયા મતલબ એક બહાનું જોવે કે ભાઈ પ્રોગ્રામ કરો તો શું કરે, ચાપડી તાવો હોય અને બીજો હોય ભજીયા. બધાને ભજીયા તો એની ટાઈમ હોય જ. હા, ભજીયા તો શું કે આમ જનરલી બધાને બહુ જ ફાવે ને ભાવે. નાનું એવું કાંઈ બી હોય તો ચાલો ભજીયાનો પ્રોગ્રામ કરી નાખે, થઈ જાય ભજીયાનો પ્રોગ્રામ. અને ભજીયા એટલે આમ શું કહેવાય, શું કહેવાય, ડીશ થઈ ગઈ એમ કે આમ ફેવરિટ ડીશ બધાની ભજીયા. ભજીયા અને તાપડી ચાવો એ ફેવરિટ ડીશ બધાની. અમારે ઘરમાં તો સમજી લો ને ભજીયાનો પ્રોગ્રામ તો કાંઈ કેવું ન પડે, ખાલી એક બાનું જોઈએ કે ભજીયા ખાવા એટલે ભજીયા થઈ જાય. ચાર છાંટા પડે એટલે તરત ભજીયા. ભજીયાનો પ્રોગ્રામ થઈ જાય. અને અમારો ભજીયું આવી ગયું છે ને અહીંયા નીચેથી ગયું હતું ભજીયું. એ ભજીયુંનો હવે આમ વાંધો નથી, મેળે આવી ગઈ પણ થોડુંક વીકનેસ લેવાઈ ગયો, થોડુંક બોડી ઉતરી ગઈ હવે થોડી ઘણું ઉતરી ગયું છોકરાનું. આંખી બધી અંદર વહી ગઈ એ. કાંઈ નથી કેવું તારે, તારી મમ્મી બનાવે, ભગવાન દર્શન કરે છે સરસ. આજે તો કાંઈ થાય નહીં, તો કાંઈ નથી કેવું તારે. તો તારી મમ્મી આ બધી વસ્તુ બનાવે ઉપવાસી, તો પછી આપણે ખાશું. વંશ પણ ખાશે. હા 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 હા. ઠંડુ પાણી બહુ નથી પીવાનું, ડૉક્ટર ના પાડી જાઓ આપણે ઠંડુ પાણી પીવાનું. પાણી હું રાખતી જ ડોક્ટર પાસે નથી. ગયા એને આપણે 5-6 દિવસ થઈ ભલે થઈ ગયા તોય ડૉક્ટરે કીધું થોડું ઠંડુ પાણીનું થોડુંક ઓછું રાખજો હમણાં. તારું શું કેવું કીધું? એના માટે એનો ભાઈ શું લઈ આવ્યો હોય? તારા માટે તારો ભાઈ એક સરપ્રાઈઝ લઈ આવ્યો તારી છે, ફેવરેટ વસ્તુ. ફેવરેટ વસ્તુ. સરપ્રાઈઝ નકરા થોડા ઓછા કરો સરપ્રાઈઝ. એટલે એમ સરપ્રાઈઝ નથી પણ તને તો એમ ભાવે એટલે તારા માટે લઈ આવ્યો છે ભાઈ. બાકી સરપ્રાઈઝ શું હોય ઈ ફ્રેશ એ તમારે અત્યારે નહીં આવે, પછી તને દેખાડશું, આપશું અમે. કાંઈ વાંધો નહીં મિત્રો, આ રીતે બધું તૈયાર થઈ ગયું છે. હવે જે ફ્રાય થાય તળાઈ આપણે તમને દેખાડશું, તો બન્યા રહેજો આપણા વિડીયોમાં. તમે જોઈ લ્યો. રેડી વંશ? રેવડી. મિત્રો અહીંયા જો બની ગયું છે. હા થઈ ગઈ, થઈ ગઈ તૈયાર. હા. રેડી કહેવાય. તો આવી રીતે તળે છે. વાહ, ક્રિસ્પી મસ્ત જો બતાવું તમને. અવાજ આવતો હોય છે. ક્રિસ્પી હા અવાજ આવે ને? આવે આવે. અસલ મજાની બની ગઈ છે. ચલો ગરમ ગરમ બેસી જાઓ. ગરમા ગરમ ખાવા આવી જાવે. બધી કાંઈ વાંધો મજા આવે. નહીં. બધું બંધ કરવું પડે ને એટલે ઈ તો જો તકલીફ રહેશે, શું ને આ ખોલીએ તો આ ના ઈ તો તકલીફ રહેવાની રહેશે હો ભાઈ. કેવું કરવું છે. થોડું થોડું ખુલ્લું રાખો તો પોતે. પણ આને તો જ ખબર પડી જાય ખુલ્લું હોય.
ત્યાં ભાઈ દરવાજો ખુલ્લો પવન ખાય હે પછી આપણે જોશ જાય ગેસ જાય ને એમ જ. વાત સાચી છે પણ કરવું તો ખરું ને કાંઈ વાંધો નહીં મિત્રો તો આવી જાવ તૈયાર થઈ ગયું છે જમવા માટે કે જે કમ્પ્લેટ પિતા બેસી ગઈ છે જમવા એટલે ઉપવાસ છે બધાનો એટલે આજે ફરાળ કરે અને આ કેળા છે એપલ છે વેફર્સ છે વેફર્સ તો ગીતાને જે ફાવે એ આપણે એને ખવડાવશું ને વંશને બહુ ઈચ્છા નથી અત્યારે ના પાડે છે એનો ભાઈ આજ તો ભજીયા ખાઈને આવવાનો છે તારને જમવું છોકરા આમ જોતો જોઈને હું જમતો નથી હજી. હજી એને ઓમ આમ બધું રેડી થઈ ગયું માજી જમવામાં થોડુંક સેટિંગ નથી આવ્યું જો એવું એને મજા નથી આવતી એટલે હવે શું હોય કે ધીમે ધીમે મજા આવતી જશે એને આવું છે મિત્રો જમવાનું ચાલુ થઈ ગયું છે જમવાનું ફરાળ છે નાસ્તો કરો તો આવી જાઓ મેં પહેલા એકવાર બનાવ્યા હતા ને આ વડા ચણાના. એટલે મારી કને ખબર નહીં શું ભૂલ થઈ હતી આવા નહોતા બને ફાટી જતા પણ આપે કે વ્યવસ્થિત બન્યા. મસ્ત crispy, એકદમ crispy. ફાટે ક્યાંય નથી ફાટ્યો એક એક વડો આખો હોય. ક્યાં બતાવો હા ને તો એને મેં ઘણું ટાઈમ પહેલા બનાવ્યા હતા તો એ ફાટી ગયા હતા. એ શું ત્યારે હોય? આપણે યુટ્યુબમાં નહોતા હા. ત્યારે આપણે યુટ્યુબમાં નહોતા હવે અમે યુટ્યુબર છીએ એમ એટલે અમે વંશના હિસાબે યુટ્યુબર એમ બની ગયા ને તે દી આપણે વિડીયો નહોતા હોતા હતા હવે આ વિડીયો ઉતરે છે વંશની ચેનલ છે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વંશ અરે વળી આજ રામુ કાકા જેવું થઈ ગયું રામુ કાકા બની જાઓ આજ વિડીયો ઉતારે માં નેપકીન આમ રહી જ ગઈ ભાઈ ઉતારેલું ને સવારમાં હું તૈયાર થતો હતો ત્યારે આવું નવું રહી ગયું પછી એમાં વંશ વળી કે રામુ કાકા જૂના પિક્ચરમાં પહેલા આવતા ને નોકરનું નામ રામુ કાકા જોયું. જૂના ઘણા જૂના એટલે picture. નેપકિન આપણે હાથ લૂછીને ત્યાં રાખ્યો તો ભૂલાઈ ગયું પછી ખંભે ને ખંભે રહી ગયું રામુ કાકા બોલે ને એટલે દોડીને આવે બિચારા. પહેલા જૂના પિક્ચરમાં ને હવે રાજુ ને કિશન ને એવા ઈ કામવાળા નામ હોય રાજુ કિશન ને ઓલી બાઈ હોય તો એમાં ઈ અલગ અલગ નામ હોય. આવું છે મિત્રો અત્યારે બિચારા ઘણા છે એવા કામ કરવા પડે જેવો સમય એવું છે કે તો કાંઈ વાંધો નહીં મિત્રો આપણે હવે મળશું પછી અત્યારે આ બધું થઈ ગયું છે ગીતા નાસ્તો કરે છે ને આપણે નાસ્તો કરવો નથી કોઈને વંશને પણ નાસ્તો કરવો નથી એ પાડે છે ના એ કે પછી ભાઈ આવશે ત્યારે વાત ઈચ્છા થશે કરશે શું કે ભેગું તને ચૂકડું આમ જોતો ઉપર જો ઓકે ઓકે તો હે ગાઈસ અમે બેક ટુ માય વિડિયો આપણે ભેગા થઈ ગયા છે ને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ આજે છે અષાઢી બીજ જો અહીંયા બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કચ્છી નવા વર્ષના બધા રામ રામ અષાઢી બીજના રામ રામ જય માતાજી બધાને જય માતાજી થઈ ગઈ છે આજે સવાર ને જો અહીંયા આપણા પ્રેમભાઈ સતીના ચાલુ છે. પ્રેમભાઈ સતીની પ્રસાદી ચાલુ છે નાળિયેરનું વધેલી છે આપણે યસ ઈ કોનો છે હા આપણે દાદીમાં ધનુમાનું છતાં દાદાનો કાકો આ એક છત્રપા દાદાનો જય સતપા દાદા છત્રપા દાદા આપણી પરંપરા પ્રમાણે વરસાદી કરેલી વર્ષોની પરંપરા ચાલી આવે છે યસ સારી બીજ આપણે ઉજવી વરસાદ કરી ઓકે ઓકે દ્વારા અમારા સતીમાં ને બધું નાળિયેર બાળિયેર પ્રસાદ વધારી દે છે ને આ છે કાલે જ તમને બતાવી હતી સુખડી પણ પ્રસાદીમાં હવે આ બધું આપણે વધારશું નાળિયેર યસ પછી કશું પ્રસાદી એની થઈ જાય ને બધું બતાવશું આપણે ઓકે ચાલો તો આવી જાવ માતાજીનો પ્રસાદ ખાવા યસ આવી જાવ બધા માતાજીનો પ્રસાદ ખાવા હા આવે તમને પણ ના કરી દે તો કાંઈ વાંધો નહીં હવે તારે પ્રસાદી આપણે
સુધાર લઈએ. તો ગાઈસ જો અહીંયા બધી જ પ્રસાદી અનફોલ્ડ કરી દીધી છે. છે ને જો શું કરતી હતી અનફોલ્ડ અર્પણ અર્પણ અરે અનફોલ્ડ આ ક્યાં નહીં, ઓલું? સોરી હો ગાઈસ, સોરી હા મિસ્ટેક. અર્પણ કરી દીધી છે. આ છે સતીમાની, આ છે ઓલા દાદીમાની. દાદીમાની, ને બારે છે સુમિતભાઈ પાસે ખેતર પર દાદાની. એક મિનિટ મમ્મી જવાય દે. સુમિતભાઈ તોડી રહ્યો છે. જય માતાજી. જો અઠવાડિયે નીચે ઓલા તમને લાગશે. જય પ્રેમભાઈ સતીમાં. જય પ્રેમભાઈ સતીમાં. જય દાદી. જો પાણી પછી ગાળી નાખજો. હા ગાળ નાખી. પ્રસાદી પણ થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મી. જય લક્ષ્મી. આજે છે અમારું કચ્છી નવ વરસ. તો બધાને કચ્છી નવા વર્ષના રામ રામ રામ. રામ. અષાઢી બીજના રામ રામ. યસ ને આપણે આ બધે થઈ ગઈ છે પ્રસાદી કમ્પ્લીટ. યસ. માતાજીનું નામ લેવાઈ ગયું છે. હા, બસ હવે આપણી ગોયની નિયાણી ઉઠી યુવિકા જશે. બેન યુવિકા ઉઠી બેન. જાય એટલે આપણે એને પ્રસાદી આપી દેશું. ઈ છે હા. ગોળણી. ઓલા ફેવડી નાસ્તો કઈ વાંધો નહીં, તો તારો આપણે હાલો જય શ્રી કૃષ્ણ કરી લઈએ. આમ આવો પટમાં. ચાલો સદા સુખી થો. જય લક્ષ્મીનારાયણ, જય લક્ષ્મી. આમાં તો ગાઈસ બધાને મણી પણ લીધું છે. રામ રામ કરી લીધા છે. રામ રામ પણ કરી રૂબા જો લીધા આપણે છે. રામ રામ કરી આવી. ચાલો જઈએ. ભાઈ તો ગાઈસ વરસાદ આવી ગયો છે આજે અષાઢી બીજનો. ભગવાને દર્શન દઈ દીધા અષાઢી બીજના. તો ગાઈસ વરસાદ આવી ગયો છે મસ્તીનો. થોડીક જ વારમાં જો પાણી પાણી થઈ ગયા. આજ જો ધીમો પડી ગયો. સામે જો ગાઈસ, સામે ફૂલે ફૂલ હતો જો અત્યારે વરસાદ. ઇન્દ્રદેવે દર્શન આપી દીધા અષાઢી બીજના. મસ્તીનો વરસાદ પણ આવી રહ્યો છે. તો કાંઈ વાંધો નહીં, હવે પણ મળશું થોડીક વાર રહીને. તો મિત્રો પલળી ગયા છીએ આપણે બાર મિત્રો. આય 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 ઠંડી ઠંડી એવી આવે હે. વરસાદ આવી રહ્યો છે. સારો ભાગ રહ્યો છે. બે બાજુ પલળી ગયા છીએ. હવે તમને કેવું લાગે છે? મજા જ આવે. હા 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 ઠંડા પાણી આવે. સીઝનનો પહેલો વરસાદ. સીઝનના પહેલા વરસાદમાં પલળી ગયા છીએ. મજા જ આવી રહી છે. હા, ગામમાં તો બહુ જ સારો હતો. હા, ટ્રાફિક એટલું બધું થઈ ગયું. આવી રહી છે અમને બે બાપ દીકરાને. એ જો પાણી જો ભરેલા છે. દબાદબ મસ્ત ને ફૂલા ફૂલ બાકાજી કી બોલે બહુ મજા આવે. ગાડીવાળા પાણી બધા ઉડાડતા જાય છે. તો ગાઈસ અહીંયા સુમિતભાઈ આવી ગયો છે અને સુમિતભાઈએ જો અહીંયા મસ્તીના નૂડલ્સ મંચુરિયા ને ઈ લઈ આવ્યો છે. અને મમ્મી ગયા છે અષાઢી બીજ કરવા. તો પપ્પા એનું આગળ કહેશે શું છે ભાઈ બધું. મમ્મી કઈ બાજુ ગયા છે? એનો પરિવાર છે ને ખેતા બાપાનો હા, અષાઢી બીજ છે ને તો મમ્મીનો જ ફોન આવ્યો. પરિવાર છે એ લોકો અત્યારે અષાઢી બીજ ઉજવે તો અહીંયા બધી એની હોય પડશે. શું કહેતા હતા? અહીંયા ખેતા બાપા પરિવાર અહીંયા છે ને બધું હા. ખેતા બાપાની અષાઢી બીજ ઉજવે ને તો આજ બધા એની ગોયણી તરીકે નૈયાણીને બોલાવે. ઓકે આજ મમ્મી ગઈ છે એ ગોયણી થવા. ઓકે. તો મમ્મી નથી. આપણે ઘરે
તો મમ્મી નથી એટલે આવું બધું ખાવું પડે જો મંચુરિયન નૂડલ્સ ને એ ખાવાની એક મજા છે એમ મજા આવે આવું છે બધું ને જો બપોર કર્યા હતા દાળ ભાત તો હજી પણ ઈ દાળ ભાત છે તો કાંઈ વાંધો નહીં અત્યારે આપણે જમી લઈને મળશું જમ્યા પછી પપ્પાએ દાળ ભાત નથી કર્યા મમ્મીએ કરી ગઈ દાળ ભાત હા તો ઈ જ ને બપોરના દાળ ભાત એટલે ઈ જ ને મમ્મી બપોરે 4 વાગે ગયા છે મમ્મી તો કાંઈ વાંધો નહીં હવે આપણે જમ્યા પછી